ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ પરની રાજ્ય સ્તરની મોક ડ્રીલ આયોજન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ પરની રાજ્ય સ્તરની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના મુખ્ય પેટ્રોકેમિકલ હબ્સ ખાતે આગામી તારીખ 21 નવેમ્બરના રોજ યોજાનારી આ મોક ડ્રીલની તૈયારીઓ સુનિશ્ચિત કરવા એસસીઓસી ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ હતી, જેમાં મોક ડ્રીલને વધુ સાર્થક અને સફળ બનાવવા તમામ સંલગ્ન વિભાગો સંસ્થાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ટેબલ ટોપ એક્સરસાઇઝમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય લેફ્ટ જનરલ શ્રી સૈયદ અતા હસનૈન, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નિયામક શ્રી અંકિતા પટેલ તથા રાહત નિયામક શ્રી સહિત વિવિધ વિભાગો, સૈન્ય દળો અને સંલગ્ન સંસ્થાઓના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, GPMC ન્યૂઝ 24/7 લાઇવ.